અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલ 14 વર્ષની બાળકીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી અને તેમને સુરક્ષિત શોધી કાઢી છે। આ કેસના કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ડિટેઇન કરી તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ કેસની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. રબારીએ 3 અલગ અલગ ટીમોની રચના કરી હતી। બાળકીને શોધવા માટે સૂચનાઓ આપી હતી। તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. રાઠોડની ટીમને ચોક્કસ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાળકીને વડોદરા જિલ્લાના એક ગામમાં હોવાની બાતમી મળી હતી। ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી તેમજ તેની સાથે રહેલ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ડિટેઇન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।